અરે અધિકારીઓ લાગે મગર કરતાં બી જાડી ચામડીના થઈ ગયા છે. કંઈ ખબર નહીં, એક જ વસ્તુ ઘડી ઘડી કરવાની. એમના બી શરમ જેવી કોઈ વસ્તુ નથી રહી એવું લાગી રહ્યું છે. કેમ કે વોર્ડ નંબર 12ની અંદર સૌથી વધારે ખાડા છે, સૌથી વધારે ભૂવા છે, કરોડોમાં ખર્ચો જાય છે અને પૂરવાનો. પણ એ જાય જ ને, પ્રજાના પૈસાનો આ લોકો ભૂવાના પુરાણ તરીકે વેડફાટ કરી રહ્યા છે. કેમ કે એક જ વસ્તુ 10 વાર કરી રહ્યા. આ ભૂવાની 3 થી 4 વાર રજૂઆત હતી, તો બી એ ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા, એટલે એ લોકોએ શું કર્યું, ઉપર માટી નાખી અને લેવલ કરીને જતા રહ્યા. પણ ટેકનિકલ રીતે સારું કામ કર્યું ના. એ તો ગઈકાલે સારું કોઈ દુર્ઘટના ના સર્જાઈ. એ રેલી હતી મહંત સ્વામીની નીકળી ગઈ ને ત્યાં પછી આ સવારે એક ભાઈ જતા હતા, એમની ગાડી આખી અંદર બેસી ગઈ. એ તો સારું કોઈ જાનહાનિ નહીં થઈ. અહીંયા સ્કૂલ બસો ચાલી રહી છે, સ્કૂલ વાહનો ચાલી રહી છે. જો નાના બાળકોની કોઈ ગાડી ફસાઈને આ અંદર પાણીની અંદર છે, જો પેલું માંજરપુર જેવી કોઈ દુર્ઘટના સર્જાઈ ગઈ હોત તો જવાબદાર કોણ લેવાનું હતું? બાય ચાઈની કરીને રમી લેત અને લોકોના માથે ખાલી આવા ભૂવા ઠોક્યા કરત ને એમનું પેટ ભર્યા જ કરવાના હતા. આજે કઈ જગ્યાએ ભૂવો પડે છે? કેટલા ફૂટનો ભૂવો લાગે? આજે અટલાદા ચેકપોસ્ટ પાસે ભૂવો પડ્યો. આજે ને ઘડી પડ્યો એવું સમજો. એક જ વસ્તુ ઘડી પડી રહી છે, ટેકનિકલી કામકાજ થતું નથી. એટલે આ ભૂવો આખો માણસ સમજે, આખી ગાડી સમજે એટલો મોટો ભૂવો પડી રહ્યો છે. શું આપણી માંગણી? મારી માંગણી એ છે કે વહેલી તકે આ ભૂવાનું ટેકનિકલ રીતે કાયમી નિરાકરણ લાવે. આ ઘડી એક જ વસ્તુ થાય એ સારી નથી. વડોદરા શહેર માટે બી સારી નહીં. પછી તમારો નંબર છે ને પાછળ જ જશે, આગળ આવે નહીં.